નમસ્કાર, હું ભાર્ગવ હિરાણી. મારા યાદગાર પ્રવાસનું સ્થળ એટલે દક્ષિણ ભારતનું કેરળ રાજ્ય. કેરળ રાજ્યમાં મેં કોચી, મુન્નાર, વરકલા, એલેપી અને તિરુવનંતપુરમની મુલાકાત લીધી હતી. તો આ પ્રવાસ વિશે હું તમને વર્ણન કરીશ. મારા પ્રવાસની શરૂઆત કરી હતી કોચીથી. કોચીમાં અમે ડચ પેલેસ એટલે કે મટાંચરી પેલેસ જે પોર્ટુગીઝોએ કોચીના રાજાને ગિફ્ટમાં આપ્યો હતો. ત્યારબાદ જ્યુ સ્ટ્રીટ અને ફોર્ટ કોચીના બીચ અને ચાઇનીઝ નેટ અને વોટર મેટ્રોના સફરની પણ મજા માણી હતી. મુન્નાર કેરળના ઇડુક્કી જિલ્લામાં આવેલું હિલ સ્ટેશન છે. ત્યાં ટ્રી પ્લાન્ટેશન, ટી મ્યુઝિયમ અને જીપલાઇન જેવી એક્ટિવિટીની અમે મજા માણી. ત્યારબાદ અહીંનું પ્રખ્યાત એવી કથકલી, મોહિનીઅટ્ટમ અને કલ્લારીપટ્ટુ જેવા માર્શલ આર્ટના દાવપેચ જોયા. ત્યારબાદ બીજા દિવસે અમે ચોકરામુડી જે પીક છે તેના ઉપર ટ્રેકિંગ માટે ગયા અને તે પણ એક અત્યંત મનોરમ્ય અને આહલાદક અનુભવ હતો. એવરીવન, આજે 22 ડિસેમ્બર 2025 અમે છીએ કેરલાની અંદર મુન્નારમાં ચોકરામુડી પીક અત્યારે ચડી રહ્યા છીએ અને પાછળ તમને એકદમ મસ્ત સનરાઈઝનો વ્યૂ જોવા મળી રહ્યો છે. તે આઇકોનિક વ્યૂ કે જીવનમાં એક વખત જોવા જેવો છે. ખરેખર બહુ મસ્ત લેન્ડસ્કેપ, ટી ગાર્ડન્સ, માઉન્ટેન્સ એન્ડ સનરાઈઝ અમેઝિંગ. યુ કેન સી ધ કેરલાઝ. ત્યારબાદ અમે ઇરાવિકુલમ નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમે એલેપી તરફ પ્રયાણ કર્યું. એલેપી એ અલ્લાપુઝા તરીકે પણ ઓળખાય છે. તે ત્યાંના બેકવોટર્સ, હાઉસબોટ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અમે અહીંની હાઉસબોટ અને શિકારા રાઈડ કરી અને ખૂબ જ એક યાદગાર પળોને કેદ કરી લીધી. અહીંનું સનસેટ પણ ખૂબ જ જોવાલાયક છે, તેનો પણ આનંદ માણ્યો. ત્યારબાદ અમે વરકલાની મુલાકાત લીધી. વરકલામાં મેંગ્રુવ ફોરેસ્ટની અંદર કાયાકિંગ એક્ટિવિટીનો લાભ લીધો. ત્યાર પછી અહીંના વેમ્બના લેકમાં સફર કરી અને ત્યારબાદ કોવલમમાં શિવા ટેમ્પલ અને કોવલમ બીચની મુલાકાત લીધી. ત્યાર પછી અમારું છેલ્લું સ્થળ એટલે કે તિરુવનંતપુરમ, અહીં પદ્મનાભ સ્વામી ટેમ્પલમાં ભગવાન વિષ્ણુના દર્શન કર્યા અને અમારો પ્રવાસ અહીં પૂર્ણ કર્યો.